હુસેન છે ઓલાને ફરાવ્યા હતા અને એ મશહૂર છે કે ઇમામ હુસેન એને દફનાવે છે કેલ્કોપાર. પછી જે બીજી રિવાયત છે કે લોકો એ લાશને કાઢે છે એમાં બધા યુનાનિયમ નથી. અમુક એને માને છે, અમુક નથી માનતા, પણ અંતુકા એને દફનાવે છે. લગભગ એ માને છે. તો આપણે જો એમ લખીએ તો હવે કેલ્કોપાર અહીંયા જ હશે. હવે એના સિવાય હું પર્સનલમાં સાંભળ્યો નથી. હવે જો પોસિબલ હોય તો હોય, કેમ કે બીજી રિવાયત કહે છે કે એને શહીદો સાથે જ રાખ્યા. જનાબ અલી અસગરને પણ ઇમામ હુસેન લઈને જ્યાં બીજા શહીદો રાખ્યા હતા અહીંયા જ એને રાખ્યા છે. તમે એ વર્ઝન લ્યો તો પછી શોહદા સાથે જ હોવા જોઈએ, જ્યાં જનાબે કાસિમ અને બીજા બધા જે બેચના હતા આપાર જનાબ અલી અકબર એ બધા સાથે જ હતા. તો જેઓ પાછા જે નવા આવ્યા છે આપણે એક રેકોમાન્સી કરે. આ છે ઇમામ હુસેનના ખૈમાનો દેખાવ છે અને એના ચારો તરફ તમે જો છો ખાડો ખોદાયો હતો ઇમામ હુસેન. એટલે એને કે ખંદક એક ફોસે જેવું ખોદાયું હતું. શા માટે? કેમ કે આ કોતેમાં બધા દુશ્મનો હતા. આ તમને ઓછું દેખાય છે પણ બધા પ્લે હતા. તો ઇમામને નહોતું ખપતું કે બહેરાઓ સુધી કોઈ પાછળથી આવી અને દાખલ થઈ જાય. તો એ ખાડો ખોદાવીને પછી એમાં લાકડા રખાવીને આગ બારી હતી. એટલે આશુરાના દિવસે એ આગ બળતી હતી. હવે તમે ઇમેજિન કરો કે એક તો એટલી ગરમી, પછી બધી આ આગ બળતી હોય એટલે એ ગરમીની હાલત કેવી હશે એ ટાઈમમાં. તો એ આ ખંદકનો દેખાવ છે. હવે આમની કોર છે આ ફુરાતની નદી છે એનો દેખાવ કર્યો છે અને બાજુમાં જનાબે અબ્બાસ અને એના બે હાથ એરિયા અહીંયા રાખ્યા છે કે જે કપાઈ ગયા છે. અને અહીંયા મશ્ક જેવું છે અને મશ્કમાં એક તીર લાગેલી છે અને એનો અલમ અહીંયા લોહીથી ભરેલો કંઈક અહીંયા છે. અરે અલમ આમની પર છે. તો એ જનાબે અબ્બાસ નો દેખાવ છે. પછી બીજા જે શહીદો છે એનો આમ જ દેખાવ કર્યો છે. ઓનો મોહમ્મદ નો જે નાંદી લાશો છે, જનાબે હબીબ છે. અને ત્યાં એમાં ઓમનીકોર જે છે આ માણસ ઉભો છે એની સામે એ જનાબે અલી અકબર નો દેખાવ કર્યો છે. અને તમે જો છો કે એક લાંસ જેવું અહીંયા દેખાય છે વાલા. તો એ જનાબે અલી અકબર ના છાતીમાં એ લાંસ તૂટી ગયું હતું. એનું જે માથું છે એની અણી અંદરમાં તૂટી ગઈ હતી અને એનો હાથ તમે આમ દેખાવ કર્યો છે કે એનો હાથ પોતે આમ રાખે છે અને આ એનો કાતિલ છે, એનું નામ ત્યાં લખેલું છે. અને આમની કોર તમે જો તો ઇમામ હુસેન અલૈહિ સલામને એવું દેખાવ જેવું કર્યો છે કે તમે જો છો ને બધા ઠેકાણેથી તીર અને લાંસ લાગેલી છે. એટલે તારી રિવાયત પ્રમાણે એમ છે કે ઇમામ હુસેન અલૈહિ સલામના આખા શરીર તીરોથી ભરેલા હતા. કેમ કે દુશ્મનો એને આમ તો આતંક નહોતા કરી શકતા ઇન્ડિવિજ્યુઅલમાં કે આમ એપે હોય તો એ લોકો નહોતા હરાવી શકતા. એ લોકોએ શું કીધું કે આપણે આને નહીં હરાવી શકે તો તમે તીરનો વરસાદ વરસાવો. તો તમે ઇમેજિન કરો કે મિલિયે જે પર્સન એ લોકો તીરનો વરસાદ ઇમામ ઉપર વરસાવે છે. એટલે ઇમામના બધા શરીરમાં તે તીર લાગેલી હતી. તો એનો એવો દેખાવ કર્યો છે. અને એકાદ ઠેકાણે ઝિયારતમાં કહેવામાં આવે છે કે ઇમામનું શરીર જમીન ઉપર નહોતું, એ તીરના લીધે એટલે તીર ઉપર હતું. તો એવો જરાક આપણે દેખાવ કર્યો છે. હવે તમે ઘોડાને જો છો એ ઝુલઝના છે, ઇમામ હુસેન અલૈહિ સલામનો ઘોડો. જયારે ઇમામની શહાદત થઈ ગઈ તો પોતે ખૈમા તરફ આવે છે. એ પણ તીરથી જખમી છે અને ખૈમા સુધી આવે છે. અને તમે બાજુમાં જો છો બીબીઓ બેઠેલી છે. એ જનાબે સકીને એને પૂછે છે કે એ ઝુલઝના મારા બાબા ક્યાં છે? અને બીજી બીબીઓ બધી ગમ કરે છે. એ ઝુલઝનાનો દેખાવ છે. અને ત્યાં જરાક ટેકડી જેવું છે, નાનું એક કોલિન જેવું. ત્યાંથી જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા કે શિમ્રને કે જ્યારે પોતે ઇમામનું માથું કાપી રહ્યો હતો. અને ઉમરે સાદ પણ અહીંયા જ હતો અને એ લોકોની સગાવત હતી. એટલે ઇમામ હુસેનની ઉમરે સાદની. તો જનાબે ઝૈનબ ઉમરે સાદને કહે છે કે શું રસૂલના નવાસાને ઝબે કરવામાં આવે છે ને તું જોઈ રહ્યો છે? તો એ જનાબે ઝૈનબ ત્યાંથી બોલી રહ્યા હતા. હવે જેવી રીતે હમણાં કીધું કે એનો ડિસ્ટન્સ વખતે 150-200 કે 300 મેક્સિમમ મેટર હશે. તમે જો તિલે ઝૈનબિયામાંથી ઉભા રહ્યો એ રોજાને જો તમે તો આપે ફરે એટલો કંઈક ડિસ્ટન્સ હશે. અને જનાબે અબ્બાસ અને ઇમામ હુસેનનો લગભગ એ જ ડિસ્ટન્સ હશે. એટલે જ્યાં જનાબે અબ્બાસ શહીદ થયા અહીંયા જ એને
દફન કરવામાં આવ્યા છે. અને ઇમામ હુસેને પણ એ જ એટલે 5-6 મેટર વખતે ડિફરન્સ હશે કેટલા ને એના રોજામાં. અને બાકીના શહીદો છે નોર્મલમાં આમ દેખાવું નહોતો, કેમ કે જયારે એ લોકો શહીદ થઈ જતા હતા ત્યારે ઇમામ એ લોકોને ખૈમામાં લઈ આવતા હતા. એટલે કરબલાના મેદાનમાં 2 જ શહીદો હતા કે જે આમ પડેલા હતા, જનાબે અબ્બાસ અને ઇમામ હુસેન અલૈહિસ્સલામ. બાકીના એક ખૈમો હતો એની અંદરમાં એ લોકોને રાખવામાં આવ્યો. પછી એ લોકોને બહાર કાઢ્યા દુશ્મનો એના પર ઘોડા ચલાવવા માટે ને સર કાપવા માટે, એ પછી કાયદા પાછું. પણ એની પહેલા એટલે રોઝે આશુરના આવી રીતના દેખાવ હતો. અને 11મી મોહરમના જયારે આ યઝીદીઓ બધા દેફાર થયા તો એ લોકોના જેટલા બધા ઓલા હતા મરેલા એને દફન કરી નાખે છે, પણ ઇમામ અને એના સાથીઓને મૂકી દે છે ને. એટલે બેતને 11મી મોહરમના કેદ કરીને એ લોકો કુફા તરફ આવેલા જાય છે. તો રિવાયત પ્રમાણે છે કે જે બહુ મશહૂર રિવાયત છે કે 3 દિવસ પછી આપણા ચોથા ઇમામ મોજીઝાથી આવે છે, કેમ કે પોતે અસીર હતા, કેદમાં હતા. મોજીઝાથી આવે છે ને આ કોરમાં અહીંયા એટલે ફુરાતના આ ભાગમાં બની અસદ લોકો રહેતા હતા, એટલે હબીબ ઇબ્ન મઝાહિરના કબીલા વાળા. તો એ બની અસદ વાળા ઇમામને મદદ કરે છે અને એ લોકો લાશોને દફનાવે છે. એટલે જ્યાં જનાબે અબ્બાસની શહાદત અહીંયા જેને દફન કરવામાં આવે છે ઇમામ હુસેનને ત્યાં, અને જનાબે અલી અકબર ને એના પગ પર, ઇમામ હુસેનના પગ પર. અને બાકીના શુહદા જરાક છેટે એ પગ પર જ, પણ જરાક છેટે લગભગ 2-3 મીટર હશે આપે અહીંયા બધા શહીદોને દફન કરવામાં આવ્યા છે. આ ભાગમાં એ દેખાવ હોય છે તો 3 મિનિટ તો વિચાર કર્યો છે. એવા પ્લેન હતો ને આખું આ બધા પ્લેન હતા ને આમની પર બધા ધ્યાન રાખતા હતા કે કોઈ આવીને પસાર ના થાય, કેમ કે જનાબે હબીબ ઇબ્ન મઝાહિર છે ઇમામ પાસે રજા માંગે છે કે હું મારા કબીલા વાળાને લઈ આવું. તો ઇમામ એને રજા દે છે, ઇમામ જાય છે ને આવે છે એના સાથે માણસો જણો લોકો, પણ આ લોકો બ્લોકે કરે છે અને આવાજ નથી દેતા. જરાક લડાઈ થઈ છે, રાતનો ટાઈમ હતો, લડાઈ થઈ છે અને જે હતા એ લોકો પાછા રેતુર થઈ ગયા ને જનાબે હબીબ એકલા ઇમામ પાસે આવે છે ને કહે છે કે જો આમ થઈ ગયો, આ લોકો પાછા ભાગી ગયા, કેમ કે યઝીદી લોકો પોસિબલ છે યા તો વખતે એની પહેલે હશે, પણ રાતનો ટાઈમ હતો. તો ઈ એટલે બધા ઠેકાણા યઝીદી લોકો નું લશ્કર હતું. તમે એમ કીધા કે ઇમામ હુસેનની શહાદત અસરના ટાઈમ એટલે 2-2:30 વાગે, પણ લડાઈ ક્યારે શરૂ થઈ? કે નમાઝે સુબહ પછી તરત લડાઈ શરૂ થઈ? તમે એક ચીજ છે આપણે જે વેર્ઝન છે પણ તમે એક ચીજ યાદ રાખજો કે ઈશ્વરનો વેર્ઝન જાતે જાતનો હોય. એમ નથી કે એક વેર્ઝન તમે સાંભળો તો બીજા બધા ખોટા હોય. વેર્ઝન જાત હોય. હવે આપણા ઉપર હોય, તમને કેવું નોર્મલ લાગે છે, કેવું લોજિક લાગે છે, આપણા ઉપર હોય. પણ ઇમામના જેટલા સાથી હતા એક તો એક ફેરે એવી લડાઈ થઈ કે જે ગ્લોબલ લડાઈ હતી. દુશ્મન એક ફેરે હુમલો કરે છે અને ઇમામના સાથીઓ બધા હતા એ લોકો ડિફેન્સ કરે છે, લડાઈ થાય છે. એની અંદરમાં લગભગ અડધા ઇમામના અસહાબો શહીદ થઈ જાય છે. હવે તમે ઇમાજીને કરો 72 હોય એમાં અડધા શહીદ થાય એટલે કેટલા બાકી રહે? તો એટલે તમે અમુક કે છે કે 72 ઓછામાં ઓછા હતા, એટલે 72 ઈ હતા કે જે વ્રેમાં પર્સનાલિટી વાળા, બાકીના છે ઓલા હતા. જેમ કે એક જણો હોય એના 5 થી 7 જણા સર્વિસર હોય, એ લોકો હતા. એ લોકોનું નામ કોક ફેરે આવ્યું નથી. એ લોકો એટલે કે છે કે 72 હતા. શમસુદ્દીન એની ચોપડીમાં એચ્યુટ કરે છે તો એ જરાક એને વધારે નોંધ દેખાય છે. જી પણ હોય એટલે પેપરના મગજમાં એમ આવી જાય છે કે બહુ લાંબો ટાઈમ પસાર થાય છે એમ, પણ એ બધું રાફીદમાં થઈ જતું હતું. એટલે જનાબ અલી અકબર ગયા અને શહીદ થયા, ઇમામ જાય છે એટલે બહુ કઈ એમ ના હોય કે 4-5 કલાકની વાત. એ ગયા અને શહીદ થઈ ગયા, ઇમામ એના પાસે જાય છે, વળી પાસે આવે છે, એટલે બધું રાફીદમાં પસાર થતું હતું. રિવાયતમાં પ્રેસિઝન છે, કેટલા રિયલ છે? પ્રેસિઝન તો છે પણ હું તમને એટલે એ બારામાં કઈ પ્રેસિઝન આપી નહીં શકું, કેમ કે એ ચોપડીમાં છે. જ્વેલ થયા છે એટલે એક કરીને પણ એ લોકોએ જોયું કે ના, આ લોકો સાથે જ્વેલ કરવાથી આપણું ઊંચું નહીં આવે, તો યઝીદી લોકોએ કીધું
તો બેદર આપણે છે ને જ્વેલને મૂકી દે. તો એ તે છતાં જેમ કે અમુક રિવાયતમાં છે કે જે તમને અજબ લાગશે, જેટલા બધા જનાબે અબુ તાલિબની નસલમાં થયા હતા એ બધા એક ફેરામાં ગયા સાથે. એટલે જનાબે અબ્બાસના 3 ભાઈ હોય કે બીજા જે બધા હતા, તો જો એમ તમે વિચાર કરવા જાવ એટલે એક એક કરીને પણ અમુક 3, અમુક 2, જેમ કે જનાબે મોહમ્મદ બારામાં છે કે બે સાથે ગયા હતા. તો એવી રીતના એટલે વેદશો ઘણા છે એમ. પણ છે તો તમે લોજિક કે હજી વાગ્યા સુધી બધા શહીદ થઈ ગયા હોય ને ઇમામ એકલા બાકી રહી ગયા હોય. તો ડેબ્યુ તમે ક્યારે કેટલા વાગ્યા કરતા? વિટર નગર કેટલા વાગે તમે તમારા પ્રમાણે કેટલા વાગે તમે? એ હવે જરાક મુશ્કેલ છે આપણે એનો જવાબ. એટલે જેટલી હું ચોપડી જોયું છું એમાં કઈ પ્રેસિઝન નથી, પણ આમ તો કાં સવારના તૈયારી થઈ ગઈ હતી બધાની. એટલે નમાઝે સુબહ પડ્યા એના પછી લગભગ બધા તૈયાર હતા. એટલે બહુ ઝાઝી વાર નહીં હોય, સુબહ પછી વખતે 1 કલાક પછી શરૂ થઈ ગયો. Saya fikir apa mundo saja.
तू कीजिए शीतल जी। गो अहेड। गुड नाइट। मे आई? अरे पड़ा है गोरख धंधा, एक चोर है एक है। आप देख सकते हैं? ठीक। इमामे समाना सियारत नारियामा फरमावे छे मारा दादा हुसैन की जाति ऊपर सलाम के जे आखिर रानी खून दी बनाई गई हाथी क्या रे कपास तो खून क्या रे कली अकबर क्या रे कली असगर तो सुबह आशो उमर साथ न खैमा लिखे छे पहलो तीर इमाम हुसैन अलैहिस्सलाम ना खैमा तरफ फेंके छे અને કહે છે લશ્કર વાળો ગભારે છો સૌથી પહેલો તીર હું ફેંકો છો પહેલો ઇનામ મને મળવું જોઈએ અરે ઈમાન ઇનામની લાલચમાં 12,000 તીરંદાજ હુસૈનના ખૈમા તરફ તીર છોડે છે અહીંયા હુસૈનના ખૈમા તરફ એક સાબી જાનના વાળે છે હબીબ સુહેલ મુસ્લિમ खबरदार एक तीर और आज बातें माने दादा कुछ चाहिए बापा ने माने सुबह देखा सो दादा भाई साहब हुसैन इमाम हुसैन अलैहिस्सलाम के समय ढाल बनी ने ऊपर रह गया जे घोड़े सवार होता घोड़ा ऊपर ऊपर रह गया कोई जेनी पासे ढाल होती ढाल नुसार होती तो दादा जेनी पासे ढाल ना होती ना પોતાની છાતી ખુલ્લા રાખીને ઊભા રહી ગયા બસ મારી મौजूदगी માં એક તીર ન જાઉં જે હુસૈન ને ખૈમા તરફ અસાધારોના તીરોની વરસાદ ચાલી અસાબે હુસૈન પોતાની છાતીઓથી તીરોને રોક્યા હજી તો અસાધારો આ લડાઈ શરૂ થાય છે અને 50 જાનીસાબ શહીદ થઈ ગયા અસાધારો હવે હુસૈનની હાલત છે અહીંયા મેદાન કરબલામાં લડાઈ શરૂ થઈ ગઈ છે એક પછી એક એની જાન કુરબાન કરી રહ્યો છે અસાધારો તમારા મઝલૂમ હુસૈનની હાલત છે હુસૈન કત્લગામમાં જાય છે તો કોઈનો લાશો ઉઠાવવું પડે છે લાશો ઉઠાવીને ખૈમામાં આવે છે તો કોઈ જાણી શકે છે મૌલા મને મારવાની રજા આપો હુસૈન ખૈમામાં જાય છે તો કોઈ બીવી કહે છે મૌલા મારી કુરબાનીને કબૂલ કરો હુસૈન લાશા ઉપર લાશા ઉઠાવી રહ્યા છે હબીબનો લાશો આવી ગયો મુસ્લિમ બિન ઔસજા શહીદ થઈ ગયા કાસિમ અલી અકબર શહીદ થઈ ગયા અઝાદારો आखिर में 6 महीना अली असगर बाकी रहो तो इमाम मसलूम अली असगर ने भी दफन कर चुकिया फूल जेवा चेहरा हुआ करबला ने गरम खाक नाखी चुकिया कौन हमारी मदद करे कोई बाकी नहीं उस
જણાવે છે ઇમામે મઝલૂમ અહીં અસ્કરની કબ્ર બનાવી દીધા ને ઇમામે હુસૈનનો દિલ ભરી આવ્યો મંતર તરફ જુએ છે હાલ મિન નાસરિન યંસુરના અરે કોઈ નથી મારી મદદ કરે ખેમાથી રોવાની આવાજ આવી હુસૈન શું જોયા સૈયદે સજ્જાદ હજારો લઈને બાબા મારા સૈયદે સજ્જાદને રોકી લ્યો અને જમીન હુજ્જતે ખુદાથી ખાલી ન થઈ જાય હવે ઇમામે મઝલૂમ કરે તો શું કરે ઇમામ ઉભા છે સામેથી આવાજ આવી રહી છે હુસૈન હુસૈન કોઈ છે તો મોકલ યા તો તું પોતે આવી જા ઇમામનો દિલ ભરી આવ્યો અસાદ હવે ઇમામે મઝલૂમ ખૈમાના દરવાજા પાસે આવે છે તમે સાંભળશો ચાદરો અહીંયા ખૈમાની હાલત શું છે જનાબે લૈલાની એક વખતે યાદ કરીને રોવે છે ઉમ્મે પરવા કાસીના ચોચોલા સાથે યાદ કરીને રોઈ રહ્યા છે ઉમ્મે રૂબા અલી અસ્કર ઉપર આંસુ બહાવી રહી છે જનાબે સેના પરેશાન છે મારા ભાઈનું શું થશે આઝાદ આલો અહીંયા હજી શૈતાનીઓ વ્યાધિમાં બેઠી હતી કે એક દર્દ ભરી આવાજ આવે હુસૈનની પાન ઝૈનબ પાન में कुलसूम ऐ सकीना ऐ रुकैया ऐ रुबा ऐ अम्मा फिजा अरे कुन्ना मिन निसरा अरे मारा चेला सलाम कबूल करो મારી તલવાર અને સલામી આપો શા માટે કે બાબા આપણે ઉચ્ચારી નથી શકતો અસાનો
याद कर जो मारा शियाओ काश तमें करबला माओ जो तुम्हारा बच्चा बचे के मेरे से पानी भर जाता हो हमारे भरोसा करेगा अज़ादा हो से जाति सब થઈ ચૂક્યા ઇમામે મસલૂક ફરમાવે છે બહન ઝૈનબ મારો જૂનાની પાસલિયાઓને જૂનો કપડો અઝાદારો જનાબે ઝૈનબ સમજી ગયા જાઈને એક કપડો લાવે છે ઇમામે મસલૂમ એને જુએ છે અને બહનને જોઈને કહે છે બહન ઝૈનબ આ મદીના નથી બહના કરબલા છે ઓલે યમનનો કપડો છે માં ફાતિમા મારા કફન માટે રાખ્યા કરી લ્યા હો જનાબે ઝૈનબ ચાલી આવે છે ઇમામે મસલૂમી કપડાને ફાડે છે ભૈયા તમે શા માટે આ કપડાને ફાડી રહ્યા છો એક તો જૂનો છે પણ આવે છે બહાર સૌથી નીચે ફાટેલો પહેરીશ કારણ કે શાયદ ફાટેલો સમજીને મારા જિસ્મમાં આ કપડોને ફાડે છે ઇમામે મસલૂમ लिबास बदली लीधा है मामा बाहर आवे छे जनाबे ज़ैनब के छे भैया सैदानियों ने दिल में एक हसरत और तमन्ना छे सोचे बहन तू के कामे बोलता चली वक्त तुम्हारी ज़ियारत करो मगे छे बहन केवी रीते मुमकिन થઈ શકે છે અમારી સાથે તો વખત કરી બાકી રહ્યો છે તું કે ના બહન અમે બીવીઓ જે છે ને હલકામાં ઉભા રહી જાશું જેવી સાથે માતામાં બે લાઈન બનાવે છે તો કે બહન કે છે ભૈયા અમે એવી રીતે ઉભા રહી જશું તમે જે છે દરમિયાનમાં પસાર થતા જાઓ તમામ બીબીયા તમારી છેલ્લી ઝિયારત કરી લેશે અઝાદારો રસૂલુલ્લાહના ઘરાનાની બહુ બેટિયા એના દરમિયાનમાં હુસૈન પસાર છે અલવિદા अलविदा बानू में कुलसो अज़ादारो सैदानिया हुसैन ना कदमों पर पड़ी गई कोई पग पकड़े छे कोई हाथ पकड़ी नहीं छे अज़ादारो हुसैन के ने समझावे के ने दिलासो आपे अज़ादारो क़यामत नो मंजर होतो के इमाम ने हाथ उतारी ने दुआ कर पेरो खुदा बंदा आ बीवियों ने तू सब लगा फरमा उसके जवान ज़ैना अच्छे ली वक्त भी अंदर तुम्हारा दिल ने खुश कर अल्लाह ताला दिल ने खुश करे कौन मारी मदद कर जनाबे ज़ैनब के चलिया आ गरीब बात तुम्हारी सो मदद कर सके थे के बाद आ बीवियों ने रोज से मारा कले चुप पाई जैसे और तब भी सब्र करो बीवियों ने भी सब्र कराओ अज़ादारो वची मां मौजबान ज़ैनब जाने नमाज शब माटे उठो ना अगर एक भाई ने याद जरूर कर जवान अरे बाप जाने पानी मले मेरा हमारी सकीना में मिला दो अब पास्ता वायदा ने पूरा कर दो अज़ादारो अया हुसैन सैदानियों से रुखसत देने जावा लाएगा कि सकीना के बाबा तुम्हें क्या चाहिए बाबा वाकई तुम्हें शहीद ना जाओ छो इमाम पर बाबे बेटा सकीना जेनो कोई मददगार ना होई इन मरवाना चाहे तो क्या चाहे जिन्होंने सकीना के छे बाबा तुम्हें मैदान में जाए रहा छो तो एक काम करी दियो ना अपने नाना ना मदीना पहुंचा दियो सकीना रास्ता चारों तरफ से बंचे बाबा तुम्हें जाए रहा छो के छाती ऊपर सकीना तू तारी मान छाती ऊपर से कहने के छे बाबा ત્યાં તો મારો ભાઈ આવી હશે
इब्न मज़ाहिर, भाई अब्बास, बेटा अली अकबर, अरे सुमनी घोड़ों पर सवार नहीं करो कि कोई आवाज कोई नहीं सामने शोदा ने लाशा तरीफा कटी हुई सब गर्दन की आवाज अभी मौला एक वक्त जिंदगी अब्बा भी क्यों हजारों के कमानी पर जान कुर्बान अजादा એટલા માં ખૈમાનો પડદો ઉઠ્યો જનાબે ઝૈનબ ને કહેલા ભાઈ કોઈ નથી તો હું તમને સવાલ કરીશ જનાબે ઝૈનબ બોલે છે ભૈયા ભૈયા હું તમને સવાલ કરું છું તમે જાઓ છો ને બસ ભૈયા એક હસરત પૂરી કરો ને મારી એક તમન્ના પૂરી કરો શું છે બહન તો કે ભૈયા તમે જરા બંદે ગવાહ ખોલો ને ઇમામ હુસૈન બંદે ગવાહ ખોલ્યા જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના ગળાને ચૂમે છે મદીના તરફ જોઈ છે આ ફાતિમા તમારી વસિયત પૂરી થઈ ગઈ બાન મારી જનાબે ઝૈનબ કે છે ભાઈ મારે મને કહ્યું તો ચાલે મારો હુસૈન और सदा आखिरी वास्ते आवे मारा तरफ के रोके न चुमी लेते कि कन्या शिरो न खंजर पे वालू छे इमाम के जे बहन जरा तुम्हारा हाथे पासे से चादर हटाओ चादर है कि अब हुसैन ने बहन से ना बाजू में चुमी नजर तरफ करके बाबा तुम्हारी भी वसीयत पूरी થઈ ગઈ जनाब ज़ैनब इमाम हुसैन अलैहिस्सलाम ने घोड़ा पर सवार करे छे જ્યારે ઇમામ હુસૈન अलैहिस्सलाम ઘોડા પર સવાર થઈ ગયા ભાઈ બહન એક વખતે છેલ્લી વખતે એકબીજાને સ્યારત કરી જનાબ ઝૈનબ કહે છે ભૈયા ભૈયા તમે જાઈ રહ્યા છો હા જાઈ રહ્યા છો ભૈયા મારા એક સવાલનો જવાબ દેતા જાશો શું છે બહન છે તો કે ભૈયા મારા જેવી કોઈ બદનસીબ બહાન હશે કે ભાઈને સવાલ કરે છે મરવા માટે ઇમામ બોલે છે બહન ઝૈનબ સબર કરો મારી બહન સબર કરો અઝાદારો સુલજના બે પગ ચાલ્યો હતો કે ઉભો રહી જાય છે ઇમામ કે છે સુલજના મને ખબર છે કે 3 દિવસ તો ભૂખો અને ઉજાસ છો સુલજના સવારથી તું ખિદમત આપી રહ્યો છો થાકી ગયો છો કોઈ પસંદે ફાતિમા વાયદો કરે છે તું છેલ્લી ખિદમત અંજામ દે દે હવે હું તને કોઈ તકલીફ નહીં આપું સુલજના પગો તરફ ઇશારા કરે છે મૌલા તમે જરા મારી પર તરફ જો હુસૈન શું જોઈ છે શકીના સુલજના પગો પસંદ સુલજના મારા ભગવાન જે બી કયો છે પાછો ઇમામ કહે શકીના તારાથી રૂખસત થઈ ચૂક્યા છો શકીના શા માટે ખેમાંથી બહાર નીકળી બાબા બાબા મારી એક હસરત પૂરી કરી આપો શું છે મારી જાન કે બાબા એક વખત તમે ઘોડાથી નીચે ઉતરી જાઓ હુસૈન ઘોડાથી નીચે ઉતરી ગયા જી શકીના ના બાબા તમે જરા જમીન ઉપર બેસી જાઓ હુસૈન જમીન ઉપર બેસી ગયા જી શકીના ના બાબા તમે જમીન ઉપર સૂઈ જાઓ હુસૈન કે જમીન ઉપર સૂતા શકીના આવી પોતાના માથાને હુસૈનની છાતી ઉપર રાખે છે બાબા હવે મને તમારી છાતી નસીબ દેતા ઇમામે મસૂદ શકીનાને ઝૈનબના હવાલે કરે છે અને હવે મેદાને કરબલામાં આવે છે ઇમામે હુજ્જત કરી રહ્યા છે તમે મને શા માટે મારી રહ્યા છો
હું શું નહીં બનેલો છો, શરીયત બનેલો છો, કોઈનો હક ખાધો છો. સામેથી આવાજ આવે છે, હુસેન અમુક તને ઓળખી રહ્યા છે, હુસેન નો હક ઉપર છો, પણ અમે જે છે ને અમારા બુઝુર્ગોનો બદલો લે છે. જાન પ્યારી છે તો બચત કરી લે. ઇમામ કહે છે લા હૌલા વલા કુવત ઇલ્લા બિલ્લાહ. મારા જેવો માણસ અને યઝીદ જેવાની બચત કરે. અઝાદારો, હવે તારીખે કરબલા કહે છે જેમ અહીંયા લડાઈ શરૂ થઈ, પહેલા એક આવીને હુસેનથી લડતા હતા અને ઇમામ એક વારમાં વાસીલે જહન્નમ કરી આપે. બે આવવા માંડ્યા, ચાર આવવા માંડ્યા, 10 આવવા માંડ્યા. શિવનું ઉંમરે 7 દેખે છે, ઉંમરે 7. આ પ્રમાણે આખો લશ્કર ખતમ થઈ જશે. ફરજંદે ફાતિમા છે, એક કામ કરે, લશ્કરને 4 હિસ્સામાં તકસીમ કરે. આગળથી તલવાર વાળા હુમલા કરે, જમણી તરફથી નેઝા વાળા હુમલા કરીને નેઝા મારે, ડાબી તરફથી જે છે ને પથ્થર વાળા પથ્થર ફેંકે, એક તરફથી તીર આગ વાળી તીર વાળા આગ વાળી તીર ફેંકતા બેસે. અઝાદારો, ચારો તરફથી ફોજ છે ને હુસૈન ઉપર હુમલા કરે છે અને ફાતિમાના લાલ શેર માફક જે હુમલો કરે છે. લશ્કરે ઉંમરે 7 ભાગવા માંડી ગયા. સાહેબે નઈમુલ અબરાર લખે છે ઇમામે હુસૈન આશુરના દિવસે 7 હુમલા કર્યા હતા અને લશ્કરે ઉંમરે 7 એ જઈને કુફાની દીવારથી ટકરાનો હતો અને એની અંદર ગઝબનો હુમલો ત્રીજો હતો. તમને ખબર છે શા માટે ત્રીજો હુમલો બહુ જ ગઝબનો હતો? સાંભળશો હુસૈનના અઝાદારો, કે ત્રીજો હુમલો કરતા કરતા હુસૈનનો ગુસ્સે દરિયાએ પૂરા થયો અને અબ્બાસ દાદા સાહેબ પર નજર ગઈ. ભાઈ અબ્બાસ, તારી લડાઈને હું જોતો નતો, મારી લડાઈને તું નહીં જો. ભાઈની મોહબ્બતમાં જોશ આવ્યો, એવી રીતે હુમલો કર્યો. કુફાના દીવારથી પહોંચાઈને ટકરાતી હતી. 7મા હુમલાની અંદર ઉંમરે 7 આવાજ આપે છે, બસ હુસૈન ઉપર કાબુ નથી કરી શકતા. અહીંયા મેદાનની ઈ હાલત છે. ઇમામે મઝલૂમ ઘોડા ઉપર છે. તમે સમજો છો ભાઈના મરવાથી કમર તૂટી ગઈ, હુસૈન કમજોર થઈ ગયો છે. જવાન દીકરાના મરવાથી આંખોનો નૂર ચાલ્યો ગયો, હુસૈન કમજોર થઈ ગયો છે. આવો હવે હુસૈનનો બી મુકાબલો કરી જો તમે. હજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ મંઝર જોઈ રહ્યા હતા કે એક કાનમાં આવાજ આવી, બસ બસ હુસૈન, ક્યાં સુધી લડતા રહેશો? બચપનાના વાયદાને પૂરા કરો. ઇમામે ઝુલ્ફિકારને ધ્યાનમાં રાખી હાલ મેં નાસરે યંસુરના. અરે કોઈ છે મારી મદદ કરે. ચારો તરફથી અચકિયાઓએ હુસૈનને ઘેરી દીધો. કોઈ તલવાર મારે છે, કોઈ નેઝા મારે છે, કોઈ તીર મારે છે. જેની પાસે હથિયાર નથી, પથ્થર ઉઠાવીને હુસૈનને મારે છે. ફરજંદે ફાતિમા ઘોડા ઉપર ના સંભળી શક્યા, ઘોડાથી જમીન ઉપર આવ્યા. દાદાનો શું ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા? ના દાદાનો, અરે ઇમામે હુસૈનના શરીરમાં આટલી બધી તીર લાગેલી હતી. કેટલીક વાર સુધી હુસૈનનો જીવતો જનાઝો અને તીરા ઉપર હતો. અહીંયા હુસૈન ખાકે કરબલા ઉપર છે. હાલત ઈ છે, 2 કદમ ચાલે છે અને જમીન ઉપર પડી જાય છે. પાછા ઉભા રહે છે, 2 કદમ ચાલી જમીન ઉપર પડી જાય છે. અઝાદારો, શું કમજોરીના કારણે પડે છે? કમર તૂટી જવાના કારણે પડે છે. અરે નહીં નહીં, જ્યારે હુસૈન ઉભા થતા હતા કોઈ શકી આવીને લેસો મારતો. હુસૈન જમીન ઉપર પડી જતો, પાછા ઉઠતા કોઈ પથ્થર મારતો. આવાજ બંધ થાય છે, હલ મિન નાસરે યંસુરના. અરે કોઈ નથી મારી મદદ કરે. અઝાદારો, આગામાં હુસૈનના કાનમાં આવાજ આવી, અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ.
ઇમામ અલ-ઇસ્લામ જોવે છે અરે કોણ છે આ ગુરબતમાં સલામ કરવા વાળો કહે છે મૌલા હું જાફરે જીન છું જીનોનો સરદાર છું મૌલા તમારી મદદ માટે આવ્યો છું મને રજા આપો હું આખા લશ્કરે યઝીદને ખતમ કરી નાખું ઇમામ અલ-ઇસ્લામ ફરમાવે છે જાફર જાફર જરા જમણી બાજુ જો ડાબી બાજુ જો એક તરફ મારા એક વચ્ચે જવાન દીકરો શહીદ થયો છે એક તરફ અબ્બાસ જેવો ભાઈ અને હું જીવતો રહીને શું કરી અસાદારો ઇમામ કોઈની મદદ કબૂલ નથી કરતા પણ અહીંયા અસાદારો સિનાન આવે છે અને આવીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક એવો નેઝો મારે છે એક મોમીને આલે મોહમ્મદ સપનામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જોયો અને કહે છે મૌલા તમારો કાતિલ કોણ છે તો કે સિનાન છે તો કે મૌલા અમે તો હંમેશા સાંભળતા હતા શિમ્ર તમારું માથું કાપ્યો તો કે હા શિમ્ર મારું માથું કાપ્યો પણ સિનાન જે મારા પેટમાં નેસો માર્યો હતો મારો તો કામ તમામ થઈ ગયો હતો એવો નેસો માર્યો હુસૈન હવે કશીની હાલતમાં છે મારે સાથ આવાજ દેશે જાઓ જાઓ હુસૈનનું માથું કાપીને લાવો અઝાદારો કાતિલો આવીને પાછા જઈ રહ્યા છે અને અમને તો રસૂલુલ્લાહ હોતા નજર આવે છે અહીંયા અઝાદારો સાંભળશો શિમ્ર મનૂર ખંજર ઉપાડી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ ગયો જેમ શિમ્ર ઇમામે હુસૈન તરફ ગયો અંબિયાની અબ્બા કરબલાના મેદાનમાં માતમ શરૂ કર્યા અહીંયા સૈના ખૈમામાંથી નીકળી ગયો ભાઈ ભાઈ અઝાદારો જનાબે સૈના એક ટીલા પાસે પહોંચ્યા જેને તલ્લે સૈનબિયા કહે છે શું જોઈ છે શિમ્ર માથું કાપી રહ્યો છે અઝાદારો તમે સમજશો ઇમામે હુસૈનનું માથું કેવી રીતે કાપવાનું છે પહેલી વાત શિમ્ર જે છે ને જે ખંજર લીધો ને એ ખંજર લીધો જેમાં કાટ લાગેલી હતી કારણ કે કપાવામાં તકલીફ પડે અને ત્યાર પછી અઝાદારો શિમ્ર જે ઇમામે હુસૈનનું માથું કાપ્યું છે એ આ પ્રમાણે જલ્દીથી નથી કાપ્યો પણ અઝાદારો તમે સાંભળો છો ઓલમા બયાન કહે છે ઝરબોમાં એટલે તમે જોયા છે ને કસાબ મુશેરીમાં કેવી રીતે ઘોસ કાપે છે છરો લે અને ઘોસ ઉપર મારે છે એવી રીતે શિમ્ર મનૂર એ ખંજરને લઈ ઇમામે હુસૈનના કડા ઉપર મારો ઇમામે હુસૈનની નસ કપાવા માંડી પહેલી સાલ બીજી સાલ ત્રીજી સાલ ચોથી સાલ અંબિયાઓ પોતાના મોઢું ફેરી નાખ્યો અમારા આઠમી સાલ રસૂલુલ્લાહ મોઢું ફરાવી નાખ્યા ફાતિમા મારાથી નથી જોવાનું નવમી સાલ ચાલી અરે મોટા મોઢું ફરાવી નાખ્યા મારાથી નથી જોવાનું દસમી સાલ ચાલી હસને મુશ્તબા મોઢું ફરાવી દીધા મારાથી નથી ચલાવતો અઝાદારો જે 11મી સર્વ ચાલી હુસૈનને अपनी तकलीफ पड़ी आवाज निकली
aujourd'hui. Il y avait qui envoyaient les sables, les épées, les lances, tous. Ils avaient envoyé en même temps vers l'imam Hussein. Tous. T'as compris? Alors les autres ont pu attraper le cheval et tout ça. Ils ont tout brûlé. Non, ils étaient rentrés par ici, puisqu'ici, ils ne peuvent pas rentrer par ici. Donc ils entrent devant, parce qu'ici c'était en plein cours. Et vous avez vu la scène de tout à l'heure. Vous savez tout ce qui se passe pendant les 12 jours qu'on écoute, c'est juste un jour. Tout ce qui s'était passé pendant un seul jour, c'est ça qu'on nous explique pendant 12 jours. C'est ce qui s'était passé juste le jour d'Ashura et la nuit d'Ashura. Et puis, la nuit de Shamir Hariba. Oui, elles sont restées vivantes parce que les femmes aussi n'ont pas le droit. Faut faire ça vite, le cabinet. Faut pas pris le drapeau Ça, c'était le drapeau qui était avec sa Non, mais c'était pendant une guerre. Et voilà, Bibi, ça qui On touche jamais au cheval. C'est rare qu'on touche au cheval parce que c'est un moyen de locomotion, c'est une grande richesse. On peut tuer l'homme qui est sur le cheval, mais on ne tue jamais on tue le cavalier, mais on ne tue jamais le cheval. Parce que après, même dans la loi islamique, lorsqu'on a déjà tué l'ennemi, on peut prendre son cheval, ça devient un butin. Mais il ne pouvait pas tuer Imam Hussein s'il n'avait pas touché Zuljana. Parce que si vous avez bien entendu Molana dans son majalis d'aujourd'hui, il avait dit qu'ils étaient venus un par un d'abord. C'était des duels. C'était pas comme les guerres maintenant qu'on appelle guerre conventionnelle. Mais les guerres avant, on faisait toujours par duel. Que qui est le plus fort d'entre vous? Nous, on a celui-là. C'était comme ça. Et même le temps d'Imam Ali, lui, il tuait ses ennemis comme ça. Chaque fois que l'ennemi disait, nous, on a... Jimmy Mame Hussein al-Islam no matu kamarwo Sabi ne Karbala ne sarsalwa alakyo Siyati Jamil Furat no pani ucheyo Jibril ni ara sabi ala muti al-Hussein no Karbala Ada सारे मार सीधे लगे थे कि इमाम मोहम्मद बाकी अलैहिस्सलाम फरमाते थे જેની ઉંમર 4 વર્ષની હતી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે હું હર શહીદની હાલત જોઈ રહ્યો હતો કેવી રીતે શહીદ કરવામાં આવ્યા પણ વલ્લાહ જેવી બેદર્દીથી મારા દાદા હુસૈનને શહીદ કરવામાં આવ્યા કોઈ એવી રીતે શહીદ નથી કર્યા અરે પેલા મારા દાદા હુસૈનનું માથું કાપા માથું કાપીને જમીન ઉપર ફેંકા ત્યાર પછી અશકિયા આવી કોઈ શકી આવી દાદા હુસૈનના લાશા ઉપર તલવાર મારતો કોઈ શકી આવી દાદા હુસૈનના લાશા ઉપર નેઝા મારતો કોઈ શકી આવી દાદા હુસૈનના લાશ ઉપર પથ્થર ફેંકતો दुश्मनी करबला मैदान अरे लाशा ऊपर भी आप प्रमाणे स्वर्ग अरे हमारी दुखियारी बहन ज़ैनब भी हती जे आवी अरे मेरा हुसैन लाशा नु जवाब करी
हुसैन ने लाशा ने आंखों से उठा ली। परवरदिगार कुर्बानी ने कबूल कर। मुझे मदीना तरफ ले चल या रसूल अल्लाह। नाना मलाइका ने सलाम मोकले छे। बार बार सलाम देना। अरे आओ पारा पारी। ज़्यादा जनाब इस्रा खैरात दौड़ता दौड़ता निकली आ गया। आपने जनाब ज़ैनब ने सहारा दिया। सहारा दे अने खैमा तरफ लिए बा। हजी अज़ादारो जनाब ज़ैनब खैमा पासे पहुंचा छे। सूझो छे 4 વર્ષની સકીના ઉભી છે। अरे सवाल करे છે મોબી અમ્મા सूयतीम થઈ ગઈ। जनाब ज़ैनब कहते ए सकीना अरे तू यतीम થઈ ગઈ। अज़ादारो हजिया बात थाती હતી કે ઉમરે સાદા હાથ દે છે। अरे जाओ एले बेटे रसूलुल्लाह ने लूटी नाखो। अज़ादारो शिमर अरे फौजनो एक दस्तो લઈને આવે છે। अज़ादारो સૌથી મોટો જુલ્મી થયો કે શેતાનીઓના માથાથી ચાદરે છીનવા લાગી ગયા। અઝાદારો તમને ખબર છે કેવી રીતે ચાદર છીનવામાં આવી છે? ચાદર કેવી રીતે છીનવામાં આવી છે? તારીખે કરબલા કહે છે કે નિશાની અનીજી શેતાનીઓની ચાદર છીનવામાં આવી હતી। બીવીઓની પેશાની જખ્મી થઈ ગઈ। બહુ જખ્મી થઈ ગઈ। हमीद इब्न मुस्लिम के छे अल्लाह नजर से जोतो હતો। શૈતાનીઓના ઝેવર લૂંટવામાં આવ્યા ફરિયાદ ના કર્યા। તાઝિયાના મારવામાં આવ્યા ફરિયાદ ના કર્યા। નિશાનિયાની છુપાવવામાં આવી ફરિયાદ ના કર્યા। પણ જ્યારે શૈતાનીઓના માથા ઉપરથી ચાદર છીનવા લાગી એક એક બીવીના જવાન ઉપર હતી વાહ વાહ મજા। मुस्लिम के छे एक चादर दुश्मन ना हाथ में सलामत रखी आपी। दुश्मन निजानी अन्नी थी चादर छीन तो सैदानी इस चादर ने बचाव माटे हाथ बढ़ावी अने चादर ने खींच दी तो કેટલી ચાદર ફાટી જાતી અને ફાટેલી ચાદર ને લઈ પોતાના માથાને ઢાંકતી। શકી પરિવાર નિશાની હતી। સૈદાનીઓની ચાદર છીની લીધા। હર બીવીની પેશાની જખ્મી। અઝાદારો ત્યાર પછી સૈદાનીઓના ઝેવર લૂંટવામાં આવ્યા। જે મોટી બાઈઓ હતી ને એ બધી સમજદાર હતી। જલ્દી જલ્દી જે દાગીનો પહેલા હતા ઉતારીને ફેંકી દીધા। પણ અઝાદારોને તો બચ્ચા શું સમજે। અરે શકી આવ્યા એક પછી મેં કાન માછી। અરે દાગીનો ઉડાયેલા નથી પણ કે કાન ચીરીને ખેંચી क्यों जुल्म जाते रहते थे होता। अज़ादारो પછી ઉમર સાત હુકમ આવે છે। અરે ખૈમામાં આગ લગાવી દો। પેલા ખૈમામાં આગ લાગી। સૈદાનિયા બીજા ખૈમામાં ગઈ। બીજા ખૈમામાં આગ લાગી। સૈદાનિયા ત્રીજા ખૈમામાં ગઈ। જ્યારે છેલ્લા ખૈમામાં આગ લાગી જનાબે ઝૈનબ આવે છે। સૈયદે સજાદ બેટા ઉઠો કશ્તી તમે ઇમામે વક્ત છો। हुक्म आपो आग में बड़ी चाहिए या खुला माथे बाहर निकल आवे। सैयद सज्जाद फरमावे थे मुफी अम्मा अरे इस्लाम ने कुर्बानी की जरूरत है। खैमा की बाहर निकली आओ। जनाबे ज़ैनब सैयद सज्जाद सहारो आपे छे। खैमा
છે બીવી ગજબ થઈ ગયો જનાબે ઝૈનબ કે ફિઝા શું વાત છે તો કે બીવી ઉમરે સાદે હુકમ આવ્યો છે ભાઈ હુસૈનના લાશા ઉપર દોડા કબીલો આવી હોનો લાશો ઉઠાવી લીધો હબીબના કબીલામાં આવી હબીબના લાશા ઉઠાવી દીધા હતા કે બધા લાશા ઉઠી ગયો પણ સદાઓ સાંભળશો 5 લાશા બહાર કોઈ ઉઠાવવા વાળા નહોતા ઓનો મોહમ્મદ ના 2 લાશા અલી અસગર નો 1 લાશો યા અલ્લાહ मोहम्मद अली असगर जनाबे कासिम और इमाम हुसैन अलैहिस्सलाम आ 5 लाशा इबादत कि जिन्हें कोई उठाने वाला ना था अरे अली असगर जिन्हें इमाम हुसैन दफन करने नहीं खाता अरे इन्हें भी लिखा हुआ पाती खाती इन्हों पातू कायपा लाशा ने जबरदस्त बापेगा पातू ले गया जनाबे ज़ैनब अरे घर नाम आ गया अरे कोई मुसलमान नहीं अरे राम करी नबी ना नवासा ने बचा भी ले कौन राम कर दो 10 घोड़े सवार आया हुसैन और लाशो घोड़ा ना डालो दीवार विचार तो करो सैदानियों भागी गए घर से नंदा नंदा बच्चा कट्टा भागी गया से लोगों स्वागत से एक सुरमु पर भी जो जुल्म થઈ રહ્યો છે અઝાદારો અકલામાં जुल्म થતા સાંજનો અંધારો આવી થયો શામે ગરીબ આવી રહી છે જનાબે ઝૈનબ जनाबे में कुलसुम ने कहे छे बालू में कुलसुम भाई मक्कल में जावा पेला बड़ा बच्चा ने हमारा हवाले किया था पर जरा छोड़ ना बचाओ दली ने हर तरफ फैला दिया छे ये बचाओ ने भेगा करो असादा बड़ा बच्चा ने भेगा किया एक तरफ तुरंत बच्चा नहीं देखा था तुरंत बच्चा नहीं देखा था जनाबे सकीना अरे इंसाती बिचारे बच्चा असादारो में शामिल गरीबान अंदारानी अंदर जनाबे ज़ैनब ने में कुलसुम ई बच्चाओं ने तलाश में जाए छे एक तरफ जाए जनाबे में कुलसुम कहे छे पान ज़ैनब आर्या पे बच्चा ने जो जारीना नीचे नजर आ रहा छे पान जरा आहिस्ता से उठा दो बच्चा बेचारा थाकी ने सुन गया से बड़ा दादा बेचारे शहजादी बाजू में गया सोचो यार बच्चा बाहर नानी ने पकड़ा छे पर घोड़ा ना चापोड़ी निशान ए लोग ना शरीर पर जनाबे उम्मे कुलसुम इमे बच्चा ना लाशा उठा लेने आवे छे सवारती हुसैन लाशा उठावता था હવે હુસૈનની ગાયનો છે જે લાશા ઉઠાવી રહ્યા છે ઈ લાશા આવી ગયા પછી કહે છે બહાન સકીના નજર નથી આવતી ચલો સકીનાની તલાશમાં અંધેરાની અંદર સકીનાની તલાશમાં જાય છે સકીના એ સકીના क्या यतीम सकीना की खबर नहीं बनती फुरात ना किनारे जैसे शायद चचा अब्बास पास चली गए फरियाद करवा माटे अब्बास सकीना तो तुम्हारी पास नहीं आएगी क्या जवाब नहीं बनतो अज़ादारो अगला अंधेरा के अंदर एक घोड़े सवार नजर आवे छे अज़ादारो जे પોતાના ઘોડાને પાણી પીરાવીને આવતો હતો પૂછે છે કોણ तो मनुष्य सारी कैसे यार शेर
અમારી એક બચ્ચી ગુમ થઈ ગઈ છે, નથી મળતી. જો તું જોયો અમને ખબર આપો, મોટી મહેરબાની. યાવાળો કહે છે મને ખબર નથી તમારી બચ્ચી કોણ છે, પણ એક આવાજ એની રોવાની નશેબથી આવી રહી છે જેને સાંભળીને મારો કોરો બી પાડી શાયદ તમારી બચ્ચી હોય. જનાબે જૈનબ મેં પૂછું જો જવાન કોઈ જલ્દી ચલો, જેટલા છે હુસૈન પાસે પહોંચે છે. શું જોઈએ છે સકીના? જેને નીંદ નથી આવતી બાબા, હુસૈનની છાતી ઉપર છે બાબા. કેમ મને ભૂલી ગયા બાબા? તમાચા મારવા આવ્યો બાબા, મારા જ્ઞાન છે. જનાબે જૈનબ આવે છે. બેટી સકીના, બેટી સકીના, અરે લાશ ઉપર કપડો બી સારી બાકી નથી રાખ્યા, માથું બી નથી. મારી જાન, તમે લાશને કેવી રીતે ઓળખી શક્યા? તમારા બાપાની લાશ છે. જનાબે સકીના કહે છે ફૂફી અમ્મા, જ્યારે ખૈમામાં આગ લાગી, ઝાલિમોએ મને તમાચા મારીને કાનમાંથી ગોશવારે ચીરી લીધા. હું મક્તલ તરફ નીકળી, હર તરફ આવાજ જાતી થી બાબા, અરે બાબા તમારી સકીનાની ખબર કેમ નથી લેતા? એક તરફ લાશાથી આવાજ આવી, યા બુનૈયા ઇલૈયા. અરે બેટી સકીના તરફ આવી જાઓ. જ્યારે લાશના કરીબ પહોંચી, મને હાથેથી મને જાગીર લગાવી દીધા. મારા બાબાની લાશે ફૂફી અમ્મા, એક આવાજ હર વખતે મારા બાબાના લાશાથી આવતી હતી. જેટલી મારું બાબાના છાતી ઉપર રહી છું, બાબાના લાશાથી આવાજ આવતી હતી. બેટી સકીના, તારા બાબાના લાશાથી શું આવાજ આવતી હતી? સકીના કહે છે બાબાના લાશાથી આવાજ આવતી હતી, એ મારા શિયાળો, જ્યારે ઠંડા પાણી પીજો, મારી પ્યાસ કોઈ મુસાફિરને જો તો મને યાદ કરજો. કાશ નમો હાથ જો મારા બચ્ચા માટે કેવી રીતે પાણી અને કેવી રીતે आजाद आयो. जनाबे ज़ैनब, जनाबे सकीना ने बहुत सी समझाने मुश्किल थी. अने बाबा से जरेला परेला खैमा था, અને એક તરફ જનાબે સકીના ને સુરાવી દે છે. હવે આઝાદારો, શામે ગરીબાનો અંધેરો છે, આસમાનથી ખૂનની બૂંદે ટપકી રહી છે. જમીને કરબલાને હર વખત ધીમી ધીમી ઝલઝલો આવી રહ્યો છે. અનાજના અંધેરાની અંદર અરે જીનોની રોવાની આવાજ આવી રહી છે, મલાઈકાની રોવાની આવાજ આવી રહી છે. અને આઝાદારો સાહેબે મારી 70 લખે છે કે અહીંયા સૈદાનિયા બેસી અને ઇમામ હુસૈનને યાદ કરીને રોવા લાગી ગયા. તો ઉમર સાદ આવાજ દે છે, અરે ચૂપ કરાવો બીવીઓને, કોઈની રોવાની રજા નથી. એક શકીની છે ઉમર સાદ નું આ શું કરી રહ્યો છું? એ લોકોના મર્દોની આવી રીતે બેદર્દીથી શહીદ કર્યો. લાશા બે ગોળો કપન છે. હવે તું રોવાને બી મના કરે છે. અરે રોવા સિવાય આ બીવીઓ પાસે છે શું? ઉમરે સાકે છે ખબરદાર, આજે 9 રાતથી અમે સૂતા નથી. હવે આ બીવીઓ સોને સુવાવીને દે, કોઈને રોવાની રજા નથી. સૈદાનીઓને રોવાને બી રોકવામાં આવે છે. અને જનાબે ઝૈનબની હાલત છે, એક એક બીવીને સંભાળી રહી છે. ઉમ્મે પપ્પા સબ્ર કરો, ભાભી ઉમ્મે બાપ સબ્ર કરો, બાન ઉમ્મે કુલસુમ સબ્ર કરો. હર એકની બીવી ઝૈનબ સંભાળી રહી છે, હર એકની બીવી ઝૈનબ સંભાળી રહી છે. આઝાદારો, અહીંયા લશ્કરે ઉપર સાથમાં ખબર ગઈ કે બચ્ચાઓ હવે હલાક થઈ રહ્યા છે.
ફોજનો એક દસ્તો આવી ઉંમરે સાથે ઘેરી લે છે. ઉંમરે સાથ જે બી જોઈ કરવો હતો રાતે રસૂલ પર અનુસરણ કરી ચૂક્યા છે. હવે થોડો પાણી મૂકી દે ને ખાવાનું. અરે બચ્ચા હાલાત કહી રહ્યા છે. ઉંમરે સાથે રજા આપો પણ સવાલ ઈ ભર્યો એ ખાવાનું કે પાણી લઈને કોણ જાય? સૌથી પહેલા ઉર્મદાની કરવા કીધા તમે જાઓ તો એ કે છે કઈ મોટું લઈને જાઉં? શું જનાબે રૂબાબ મને સવાલ નહીં કરે કે અલિયસ ઘરને પાણી પીરાવીને તીર માર્યા હતા કે પાણી વગર? શિવરની ઘરવાળી મના કરી, કોઈ બીવી તૈયાર ના હતી. આખિરમાં હોરની ઘરવાળીને કહે છે તમે જાઓ. અઝાદારો હોરની ઘરવાળી અહીંયા થોડું પાણી ખાવાનું લઈ એક દંડો કાફિલો સાથે જવા લઈ. અહીંયા જનાબે ઝૈનબ એક એક બીબીને સંભાળી રહી છે. ઘબરાઓ નહીં બીબીઓ, અબ્બાસ નથી તો અબ્બાસની બહાર મોજૂદ છે, હુસૈનની બહાર મોજૂદ છે. તૂટેલી તલવારનો ટુકડો લઈને આજે અલીની દીકરી તમારી હિફાજત કરી રહી છે. આટલામાં જનાબે ઝૈનબની નજર પર રોશની આવી રહી છે. દિલ ગભરાઈ ગયો. અરે લૂંટવા વાળાઓ, સાદાત પાસે કાંઈ બાકી નથી રહ્યો. છતાં બી લૂંટવું હોય તો કાલે આવીને લૂંટી લેજો. બહુ જ મુશ્કેલથી મારા બચ્ચા સુતા છે. તમે આરામ કરો, ચાલ્યા જાઓ. આટલામાં સલામની આવાજ આવી. જનાબે ઝૈનબ કે છે અહીંયા કોઈ અમને સલામનો લાયક નથી સમજતો. કોણ છો તમે? આવાજ આવી બીબી, હું નિસૌચા છું. જનાબે ઝૈનબ બધું એકદમ ભૂલી ગયા. આદર જાય. હોની ઘરવાળીના ગરદનમાં હાથ નાખી દીધા. બીબી તમારા શોરનો મૂસો આવી રહ્યા છે. बीबी माफ करजे, તમારા શોહરની મહેમાન નવાઝી ના કરી શક્યા. સોચ્યું કે બીબી કુસુર અને ગુના તો મારા શોહરનો હતો. અચ્છા, શા માટે આવ્યા છો? ખસૈદાની થોડું પાણીને ખાવાનું લાગે છો? પાણીને ખાઈને જનાબે ઝૈનબનો દિલ ભરી આવ્યો. મક્તલ તરફ જોઈ છે. ભાઈ હુસૈન, તમે તો અલ્લાહના શરત લશ્કરને શહીદ થઈ ગયા. તમને કોઈ પાણી ના આપ્યો. દુશ્મન તરફથી તમારી હાજરી આવી છે. કાશ પર મરી જા તમે આ મંતર ના જો. બીબી લઈ જાઓ, જાઓ બીબી. અમારા માટે પાણી માટે અમારા આંસુ કાફી છે, ખાવા માટે અમારો ગમ કાફી છે. લઈ જાઓ, આંસુની જરૂરત નથી. સૌજે હોની છે બીબી. બીબી તમારે ગુસ્સો સહી છે પણ બીબી અરે બચ્ચાઓને પાણી આપો, હલાક ન થઈ જાય. જનાબે ઝૈનબ ને ઇમામની વસિયત યાદ આવી ગઈ. પણ ઝૈનબ પાણી મળે તો પહેલા મારી સકીનાને પીવડાવજો. અમારા સેવાયનો પૂરો કરજો. જનાબે ઝૈનબ કે બાનું મેં કુલસુમ, અરે પાણી લ્યો, બચ્ચાઓને પીવડાવો, હલાક ન થઈ જાય. સૌથી પહેલા પાણીનો મૂસો લે. જનાબે ઝૈનબ આવે છે. સકીના, સકીના ઉઠો. સકીના જી રૂપી અમ્મા. સકીના પાણી પીઓ. સકીના કહે છે ચચા પાસ આવી ગયા. હું તો ચચા ના હોતે પાણી પીશ. સકીના અરે ચચા પાસ નથી આવ્યા. દુશ્મન તરફથી પાણી આવ્યો છે. જનાબે સકીના કહે છે ફોબિયા મામાને પાણી નથી પીવું. ફોબિયા મામાની તરસ નથી લાગી. જ્યારે જનાબે ઝૈનબ બહુ જ ઇસરાર કર્યા તો જનાબે સકીના કહે છે ફોફી અમ્મા સૌથી પહેલા મને શા માટે આપી રહ્યા છો? કે છે બેટી સકીના તમે સૌથી નંદા છો ને એના માટે આ સાંભળવું હતું. જનાબે સકીના પાણીનો પૂછો લે છે. મક્તલ તરફ જવા ના દ્યા. બેટા સકીના ક્યાં જાઓ છો? કા ફોફી અમ્મા તમે કીધા ના
શૈતાનિયા હવે આરામ કરી રહ્યા છે, ધીરે ધીરે રોઈ રહ્યા છે. અને જનાબે સૈનબ કહે છે ગભરાઓ નહીં, તમે આરામ કરો, આરામ કરો. અને દીકરી જાગી રહી છે તમારી હિફાજત માટે. અચાનક જનાબે સૈનબ શું જોઈ છે? જનાબે ઉમેદવાર સુઈ છે અને ગભરાઈને ઉઠી જાય છે. ફરીવાર જોઈ છે સુઈ છે, પાછો ગભરાઈને ઉઠી જાય છે. જનાબે સૈનબ કહે છે ભાભી, ભાભી ઉમેદવાર તમારે શું આવે છે? સબર કરો. જનાબે બાપ કહે છે બીબી, જે મારી આંખ લાગે છે, મને મારા કાનોની અંદર મારા અલી અસ્કરની રોવાની આવાજ આવી રહી છે. મારો બચ્ચો ગભરાતો હશે. કોઈ સારા દેવા વાળો નથી. જ્યારે દિવસ બનાઈ જાય છે, માગતા તરફ જોઈને કે છે ફરી આવશે. આજે અચાનક જનાબે ઝૈનબના કાનમાં ઘોડાના ટાપુની આવાજ આવે છે. જનાબે ઝૈનબનો દિલ બહુ જ કમજોર થઈ ગયું છે, ગભરાઈ ગયું છે. આવાજ દે છે આવાળો, અરે રોકાઈ જા, રોકાઈ જા. અરે રસૂલ પાસે કાંઈ બાકી નથી રહ્યો, છતાં બી લૂંટવું હોય તો કાલે આવીને લૂંટી લે છે. પણ ઘોડે સવાર આગળ આવી રહ્યો છે. જનાબે ઝૈનબને જલાલ આવી રહ્યો, આગળ વધે છે, ઘોડાની લજામમાં હાથ નાખે છે. અરે અબ્બાસની બહાન તને કહી રહી છે આગળ ના આવ, છતાં બી તું નથી માનતો. હવે જો તું મારી વાત નહીં માન, નજામથી બાબા અલીને બોલાવીશ. આ સાંભળીને ઘોડે સવારનું રોવાની આવાજ આવી. જનાબે ઝૈનબ કહે છે ઘોડે સવાર, તું બી અજીબ ઇન્સાન છો. તને કહું છું તું આગળ ના બધ આગળ આવે છે. અમારી મજલૂમિયત ઉપર રોઈ બી રહ્યો છું અને અમારી પર આમ નથી આવતો, આગળ આવે છે. આ તમારો ઘોડે સવાર ચહેરાથી નકામ ઉલટાવે છે. ઝૈનબ જોઈ છે બાબા અલી આવ્યા છે. ઝૈનબ જાઓ, આરામ કરો. સાહેબે નહીં બોલતા લખે છે. જનાબે ઝૈનબી બીવી છે જે બાપની સામે બી કોઈ બી દિવસે ચાદર વગર નથી આવ્યા. મા ફાતિમાના જનાઝાને અલવિદાની કહું હતો ને તો બાપની સામે ચાદરની સાથે આવ્યા. જિંદગીમાં પહેલી વખતે ઝૈનબ બાપની સામે ચાદર વગર છે. અરે પહેલા તોડીને જનાબે ઝૈનબ અરે જલેલા ખૈમા તરફ ગયા. બીબીઓ બેઠા હતા કે છે બીબીઓ, બીબીઓ બાબા અલી આવ્યા છે, કોઈ ચાદરનો ટુકડો નથી બચ્યો. અરે મને શરમ આવે છે, કેવી રીતે ચાદર વગર બાબા સામે જાઉં. સાહેબે નહીં બોલતા લખે છે જ્યારે કોઈ ટુકડો ના મળ્યો ચાદરનો, જનાબે ઝૈનબ શું